નમસ્કાર મિત્રો, આઈ હોપ કે તમે બધા સ્વસ્થ અને સુરક્ષિત હશો. ગયા અઠવાડિયે આપણે પ્રથમ પાઠની શરૂઆત કરેલી ચીતા સ્ટીયર્સ. આજે એ લેસનને આપણે આગળ વધારશું. હવે લેસનને આગળ વધારીએ એ પહેલાં જરાક સ્ટોરીમાં શું થયેલું છે તેની પૂર્વ ભૂમિકા જાણી લઈએ. તો ઈડી નામનો ઝુલુ હન્ટર એક ચીતાને હરણનું શિકાર કરતા જુએ છે અને પછી એ ચીતા એ હરણને તેના બે બચ્ચા સાથે મળીને ખાય છે. અને આ દ્રશ્ય જોઈને ઈડીના મનમાં એક વિચાર આવે છે કે આ ચીતાના બચ્ચાઓને કોઈપણ મહેનત કર્યા વગર તેમનો ખોરાક મળી ગયું. અને એને એવો વિચાર આવે છે કે મારી પાસે પણ એવો કોઈ શિકારી હોય જે માત્ર મારા હુકમથી જ કોઈપણ શિકાર કરી આવે અને મારે કોઈપણ મહેનત કર્યા વગર મને ભોજન મળી રહે. હવે એ સ્ટોરીને આપણે આગળ વધારીએ તો ઈડી એવું નક્કી કરે છે, હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કપ્સ એન્ડ સ્ટીલ વન. એટલે ઈડી એવું નક્કી કરે છે કે હું આ બચ્ચાઓનો પીછો કરું અને આમાંથી કોઈ એક બચ્ચું ચોરી લઉં અને પછી એને શિકાર કરવાની ટ્રેનિંગ આપી દઉં, જેથી કરીને પછી મારે કોઈ પણ મહેનત કરવાની રહે નહીં અને મારા માટે એ શિકાર કરીને આવશે. તો હી ડિસાઇડેડ ટુ ફોલો ધી કપ્સ એન્ડ સ્ટીલ વન, એટલે કે તેણે બચ્ચાનો પીછો કરવાનું અને સ્ટીલ એટલે કે એક બચ્ચાને ચોરવાનું નક્કી કર્યું. એણે વિચાર્યું કે હું એક બચ્ચું ચોરી લઉં. From his experience, Edie knew that a cheetah never attacks a man. કે તેના અનુભવ પરથી ઈડી એક વસ્તુ જાણતો હતો કે ચીતા ક્યારે પણ કોઈ મેન એટલે કે માણસ ઉપર હુમલો કરતું નથી. એ વાત એ તેના અનુભવથી જાણતો હતો. Therefore, it was safe to steal a cub. તેથી ઈડી માટે એક બચ્ચું ચોરવું એ સેફ હતું, સલામતી ભર્યું. તેમાં એને કોઈ પણ જાતનું જોખમ હતું નહીં. He followed the cheetah family till evening. હવે સાંજ સુધી એણે એ ચીતા ફેમિલીનો પીછો કર્યો છે. એટ ધ સનસેટ એટલે કે સૂર્યાસ્ત સમયે ધ મધર ચીતા hid her cubs in a thick bush and left for a stream. સૂર્યાસ્ત સમયે જે મધર ચીતા એટલે કે જે માતા હતી ચીતાની, મતલબ કે બચ્ચાઓની, એણે એના બચ્ચાને છુપાવી દીધા. હીડ એ ભૂતકાળનું રૂપ છે હાઇડનું. તો ધ મધર ચીતા હીડ હર કપ્સ ઇન અ થિક બુશ, એટલે કે થીક એટલે કે ગાઢ જે ઝાડીઓ કહેવાય તેમાં એણે પોતાના બંને બચ્ચા છુપાવી નાખ્યા, કારણ કે બચ્ચા ખૂબ નાના હતા. એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ એટલે કે ઝરણા પાસે તે પાણી પીવા જાય છે. ક્વિકલી ધ હન્ટર પિક્ડ અપ હિઝ નેટ એન્ડ સ્પેર એન્ડ ran into the bush. ક્વિકલી એટલે તરત જ, જેવું જે મધર ચીતા છે એ ગઈ કે તરત જ પેલા શિકારીએ ઈડીએ પોતાની નેટ એટલે કે એની જાળી જે કહેવાય એ પ્રાણીને પકડવા માટે એ જાળી અને સ્પેર એટલે કે ભાલો જે એનું હથિયાર છે એ લઈ અને એ ઝાડીઓમાં દોડ્યો. હી રેન ઇન્ટુ ધ બુશ. હી સો 2 tiny cubs. એણે 2 ટાઇની એટલે કે નાના બચ્ચા જોયા. દે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈસ. એની ચમકતી આંખોથી એ બચ્ચાઓએ ઈડીને જોયો. દે વર ટુ યંગ ટુ રન અવે. દોડી જવા માટે થઈને ખૂબ નાના હતા, મતલબ કે એટલા નાના હતા કે દોડી શકે તેમ હતા નહીં. ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ એન્ડ ધ કબ્સ વેર કોટ. એટલે તરત જ જે ઝાડ હતો એ બચ્ચા ઉપર ફેંક્યો અને બચ્ચા પકડાઈ ગયા. હી નીડેડ ઓનલી 1 કપ બટ હી થોટ ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves ઇન્સ્ટેડ ઓફ 1. એણે તો હવે એક જ બચ્ચાની જરૂર હતી, પણ પછી એણે એવું વિચાર્યું કે એક કરતાં 2 ગુલામ આપણી પાસે હોય એ વધારે સારું છે. ઇટ ઇઝ ઓલવેઝ બેટર ટુ હેવ 2 slaves. સ્લેવ્સ એટલે ગુલામ. ઇન્સ્ટેડ ઓફ 1. ઇન્સ્ટેડ ઓફ એટલે બદલે, એકના બદલે જો 2 ગુલામ આપણી પાસે હોય તો એ વધારે સારું છે.
He dragged them with him and hid them under a big basket. Dragged એટલે એમને એ તાણીને લઈ ગયો અને એક મોટી બાસ્કેટ નીચે એમને પાછું હીડ આવ્યું છે. હીડ એટલે છુપાવી દીધું. એ હાઈડનું ભૂતકાળ છે. તો હીડ ધેમ અંડર અ બિગ બાસ્કેટ એટલે કે બંને બચ્ચાને એક મોટી બાસ્કેટની નીચે એણે છુપાવી દીધા. ધ મધર ચીતા રિટર્ન આફ્ટર અ વાઇલ. હવે થોડીક વાર રહીને મધર ચીતા પાછી આવે છે. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ. હવે એના બંને બચ્ચા ઈડી ચોરી ગયેલો, બરાબર, તો એને એના બચ્ચા દેખાયા નહીં. જ્યાં એ મૂકી ગયેલી, જ્યાં છુપાવીને ગયેલી એ જગ્યાએ એને એના બચ્ચા દેખાયા નહીં. શી લુક્ડ ઓલ અરાઉન્ડ. બધી બાજુ એણે જોયું, નજર નાખી, ક્યાંય દેખાય નહીં. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકેમ એંગ્રી. સૌ પહેલાં ફર્સ્ટ ઓફ ઓલ એટલે સૌ પહેલાં એને બહુ ગુસ્સો આવ્યો. શી બીકેમ એંગ્રી એન્ડ જમ્પ્ડ વાઇલ્ડલી. એટલે બહુ જ જંગલી રીતે એ કૂદવા માંડી ગુસ્સામાં. શી સ્નીફ્ડ ઓલ અરાઉન્ડ. સ્નીફ એટલે સૂંઘવું. મિત્રો, પ્રાણીઓમાં સૂંઘવાની જે ક્ષમતા છે એ ખૂબ જબરદસ્ત હોય છે અને એણે શી સ્નીફ્ડ ઓલ અરાઉન્ડ એટલે આસપાસ બધે એણે સૂંઘ્યું અને જાણવાનો પ્રયત્ન કર્યો કે આજુબાજુમાં ક્યાંક હોય તો એની સ્મેલથી એને ખબર પડી જાય, પરંતુ બચ્ચા આસપાસ ક્યાંય હતા નહીં. બટ અલાસ એક જાતનું ઇન્ટરજેક્શન છે, ઉદ્ગારવાચક શબ્દ છે. કોઈ દુઃખવાળી જે ફિલિંગ કહેવાય એ એક્સપ્રેસ કરવા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે. તો બટ અલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. તેને તેના વહાલા બચ્ચા જોવા મળ્યા નહીં. એટ લાસ્ટ શી બીકેમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. છેવટે તે બિચારી દુઃખી થઈ ગઈ અને રડવાનું શરૂ કર્યું. જ્યારે માતાને પોતાના બાળકો ન મળે, બાળકો ખોવાઈ જાય, તો માતાને કેટલું દુઃખ થાય છે એ આપણે ખૂબ સારી રીતે જાણીએ છીએ, સમજી શકીએ છીએ. તો શી સ્ટાર્ટેડ ક્રાઇંગ. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધી હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તે રડતી જ રહી અને રડતી જ રહી આખી રાત. હોલ નાઇટ એટલે આખી રાત. ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, બીજા દિવસની સાંજ સુધી તે રડતી જ રહી. She cried and cried until her tears made dark stains down her cheeks. તે રડી અને એટલું રડી કે રડવાના કારણે, તેના આંસુઓના કારણે તેના ગાલના નીચે ડાર્ક સ્ટેન્સ એટલે ઘાટા ડાઘા પડી ગયા. અને શી વોઝ સ્ટીલ વીપિંગ, અને હજુ પણ તે રડી રહી હતી. એટ નાઇટ ધ મધર ચીતા ક્રાઇડ સો લાઉડલી દેટ શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. હવે રાત્રિ સમયે તે એટલું જોરથી રડી છે. શી ક્રાઇડ સો લાઉડલી દેટ શી વોઝ હર્ડ કે તેનો અવાજ ગામમાં એક સમજુ માણસ રહેતો હતો તેના કાને પડ્યો. તેણે આ રુદન તેનું સાંભળ્યું. શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન્ડ. હવે એ વૃદ્ધ માણસને સમજ પડી ગઈ કે શું બન્યું હતું, શું ઘટના ઘટી હતી, કારણ કે હી વોઝ અ વાઇઝ મેન. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ. અને તરત જ એની મજબૂત લાકડી લઈ અને ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન શનો વોઝ વેરી વાઇઝ. આ વૃદ્ધ માણસનું નામ હતું શનો અને તે ખૂબ જ સમજુ માણસ હતો. હી લવડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે પ્રાણીઓને બહુ જ ચાહતો, પ્રેમ કરતો હતો અને તેમના વિશે તે બધું જ જાણતો હતો. વેન શનો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ હી ન્યૂ દેટ ઇટ વોઝ એડીઝ વિકેડ આઈડિયા. હવે જ્યારે શનોને એ છુપાયેલા બચ્ચા મળ્યા ત્યારે તે જાણી ગયો કે આ ઈડીનો જ એક ક્રૂર વિચાર, નિર્દય વિચાર હશે અને આ કામ ઈડીએ જ કર્યું હશે. હી ગોટ એંગ્રી વિથ ઈડી. હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ, આઈ હેટ યુ ઈડી. એને ઈડી ઉપર બહુ ગુસ્સો આવ્યો. તે ઝૂંપડી તરફ ધસીને પહોંચ્યો અને હી શાઉટેડ, એને બૂમ પાડી, આઈ હેટ યુ ઈડી. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બિકોઝ યુ આર અ લેઝી એન્ડ વિકેડ ટુ. કે આપણી પ્રજાતિનો દરેક માણસ, અવર ટ્રાઇબ એટલે જાતિ, આપણી જાતિનો દરેક માણસ એ તને નફરત કરશે કારણ કે તું લેઝી છે એટલે કે આળસુ છે,
એન્ડ વિકેટ ટુ, એટલે કે ક્રૂર પણ છે, ખરાબ માણસ છે તું. We know that a hunter must hunt with his own strength and skill. કે શિકારીએ શિકાર કરવો જોઈએ, પરંતુ એ પોતાની તાકાત અને પોતાની સ્કિલથી, પોતાના કૌશલ્યથી કરવો જોઈએ. બટ યુ આર અ લેઝી હન્ટર, પરંતુ તું તો એક આળસુ શિકારી છે. યુ આર અ થીફ, અને તું એક ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણી જાતિના નિયમોનો ભંગ કર્યો છે. યુ હેવ બ્રોટ ડિઝઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, કે આખી પ્રજાતિ માટે, આખા વંશ માટે, આપણી જાતિ માટે તે અપમાનજનક કામ કર્યું છે, શરમજનક કામ કર્યું છે. ઓલ ધી મેમ્બર્સ ઓફ ધી હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર, હવે એમની જાતિના બધા જ લોકો ભેગા થયા, બધા જ સભ્યો ભેગા થયા. દે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, એમણે નક્કી કર્યું કે આપણે ઈડીને આપણા ગામમાંથી ફોર એવર, એટલે હંમેશને માટે કાઢી મૂકશું. Shanno took the cubs on his shoulders and returned them to their mother. શનોએ એ બચ્ચા પોતાના ખભા ઉપર લીધા અને તેમને તેમની માતાને પરત કર્યા. હવે એણે જોયું, he saw that long weeping of the mother cheetah had stained her face forever. એટલે કે એણે જોયું કે ઘણો સમય સુધી સતત રડવાના કારણે, વીપિંગ એટલે કે રડવું, રડવાના કારણે મધર ચિતાના જે ચહેરા પર ડાઘા જે પડી ગયા હતા એ હંમેશના માટે રહી ગયા હતા. ફોર એવર લખ્યું છે, સ્ટેઇન્ડ હર ફેસ ફોર એવર. હવે મિત્રો અહીંયા આગળ ચિતા વિશે અમુક બાબતો આપણને જણાવવામાં આવેલી છે, એ આપણે જરાક જોઈ લઈએ. ફેક્ટ્સ અબાઉટ ચિતા. હાઇટ તો કે 100 સેન્ટીમીટર્સ, તેની હાઇટ 100 સેન્ટીમીટર્સની હોય છે. વેઇટ હોય છે 65 kg, એટલે કે 65 કિલોગ્રામ. વેઇટ એટ બર્થ, એટલે કે જન્મ સમયે તેનું જે વજન છે 300 ગ્રામનું હોય છે. એજ ઓફ મેચ્યોરિટી 2 વર્ષની છે, 2 years, એટલે કે પરિપક્વતાની ઉંમર 2 વર્ષે ચિતા મેચ્યોર થઈ જતો હોય છે. આઈડેન્ટિફિકેશન એટલે કે એની ઓળખાણ, એને ઓળખવો કેવી રીતે, તો ધ ચિતા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર દેન ધ લેપર્ડ્સ, કે લેપર્ડની સાથે તુલના કરીએ ચિતાને તો તેનું શરીર એ વજનમાં ઓછું હોય છે, લાઇટર બોડી હોય છે એનું, અને એના પગ પણ લેપર્ડના પગ કરતાં લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ્સ વેરએઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ, કે ચિતાના શરીર પર છૂટાછવાયા કાળા ડાઘા હોય છે. આઇસોલેટેડ એટલે છૂટાછવાયા, એકલવાયા જેને કહેવાય. વેરએઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર્સ ઓફ સ્પોટ્સ, એટલે કે લેપર્ડના શરીર પર ઝુમખા હોય છે, ક્લસ્ટર્સ એટલે ડાઘાના ઝુમખા હોય છે. હેબિટેટ એટલે કે રહેઠાણ, તો ચિતાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ, સામાન્ય રીતે ચિતા એ ખુલ્લા જંગલોમાં જ ફરતા જોવા મળે છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા, વર્તમાનની વાત કરીએ તો તેઓ માત્ર આફ્રિકામાં જ જોવા મળે છે. વી હેડ lot of cheetahs in India, but the last one was shot by hunters around 1950. એટલે કે આપણા દેશમાં, ઇન્ડિયામાં ચિતા હતા, પણ છેલ્લા ચિતાનો શિકાર 1950માં શિકારીઓ દ્વારા થયો. એના પછી ચિતા આપણા દેશમાં જોવા મળતા નથી. હવે એની હેબિટ્સ વિશે વાત કરીએ તો ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન ધ અર્થ, કે પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી કહેવાય છે ચિતા. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h, કે એની ટોપ સ્પીડ 100 km/h, એટલે કલાકની 6 કિલોમીટરની ઝડપે એ દોડી શકે છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ, કે તે આ સ્પીડ બહુ જ ટૂંકા અંતર સુધી જ જાળવી શકે છે, એના પછી એ દોડી શકતો નથી. સમટાઇમ્સ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 15 meters, ક્યારેક ક્યારેક તો 15 મીટર સુધીનો લાંબો કૂદકો પણ તે લઈ શકે છે, મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે, તે ખૂબ જ શાંતિથી, બિલકુલ અવાજ કર્યા વગર, પ્રે એટલે કે શિકાર, તેના શિકાર પાછળ ધીમે ધીમેથી સરકે છે, ક્રીપ કરે છે. એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ, અને પછી એ તરાપ મારીને એના શિકારને પકડે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે, તે ક્યારે પણ પોતાનો શિકાર બચાવીને રાખતો નથી. ધીસ સમટાઇમ્સ કોઝિસ ડેથ ઓફ કબ્સ એન્ડ યંગ ચિતા, અને એના કારણે બચ્ચા અને નાના ચિતા જે કહેવાય એનું મૃત્યુ પણ ભૂખના કારણે થઈ જતું હોય છે.
ઇટ ઇઝ અ સોલિટરી ક્રીચર. એકલવાયુ ફરતું એ જીવ છે. ડઝ નોટ લીવ ઇન ગ્રુપ ઓર હર્ડ. એ ઝુંડમાં કે ટોળામાં ક્યારે પણ જોવા મળે નહીં. ઇટ્સ ફેમિલી સેપરેટ્સ એઝ સૂન એઝ ધ કબ્સ આર મેચ્યોર. બચ્ચા મેચ્યોર થઈ જાય, મોટા પરિપક્વ થઈ જાય એટલે પરિવાર છૂટું થઈ જાય છે. હવે ડાયટ એટલે કે શું ખાય છે, તો મીડિયમ સાઇઝડ બક્સ આર ઇટ્સ મેઇન ફૂડ. એનો મુખ્ય ખોરાક એ મધ્યમ કદના જે હરણ કહેવાય એ હોય છે. ઇટ ઓલ્સો કેચીસ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. સસલા અને મોટા પક્ષીઓને પણ એ પકડતું હોય છે અને ખાતું હોય છે. કપ્સની વાત કરીએ એટલે કે બચ્ચાની વાત કરીએ તો ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 to 4 કપ્સ એટ અ ટાઈમ. કે એક સમયે માદા ચિત્તા 2 થી 4 બચ્ચાને જન્મ આપી શકે છે. દે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. તે ખૂબ જ સુંદર હોય છે. સિલ્વર ગ્રે ફર એટલે કે રૂંવાટી હોય છે એમની સિલ્વર ગ્રે કલરની. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પિસ્ડ વિસલ લાઇક અ બર્ડ. હાઈ પિસ્ડ એટલે કે તીણા અવાજની, વિસલ એટલે કે સીટી જેવા અવાજથી, પક્ષીઓ જેવો તીણો અવાજ, એ અવાજથી એ માતા જે છે એ પોતાના બચ્ચાઓને બોલાવતી હોય છે. તો મિત્રો, આ સાથે આપણું લેસન પૂરું થાય છે. મને હોપ છે કે તમને લેસન ખૂબ સારી રીતે સમજાયું હશે. ઓકે, હવે હોમવર્કમાં તમારે આ લેસનના પ્રશ્નો એ તમારે તૈયાર પણ કરવાના છે અને લખવાના પણ છે. અને આ પાઠને લઈને કોઈ પણ ડાઉટ કે કન્ફ્યુઝન હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.